કરંટ અફેર્સ જૂન 2024 પાર્ટ 1 ગુજરાતી 1. સતત ત્રીજી વખત એનડીએ સરકાર. એનડીએને 292 બેઠક સાથે બહુમત અને ઇન્ડિયા ગઠબંધન 233 બેઠક સાથે મજબૂત વિપક્ષ. ભાજપની આગેવાની હેઠળની એનડીએ 2024ની લોકસભા ચૂંટણીમાં 292 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. તેલુગુ દેશમને 16 અને ને 12 બેઠકો મળી છે. ઇન્ડિયા બ્લોકને 233 બેઠકો મળી છે. અન્યોએ સંસદના નીચલા ગૃહમાં 18 બેઠકો જીતી છે. કોંગ્રેસને 99 બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટીને 37 જ્યારે તૃણમૂલ કોંગ્રેસને 29. ડીએમકે 22 બેઠકો જીતવામાં સફળ રહી. આ સાથે જ 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પણ આયોજન થયું હતું. અરુણાચલ પ્રદેશ વિજેતા પક્ષ બીજેપી. કુલ બેઠક 60. બીજેપી 46. નેશનલ પીપલ્સ પાર્ટી 5. આંધ્ર પ્રદેશ વિજેતા પક્ષ તેલુગુ દેશમ પક્ષ. કુલ બેઠક 175. 135. જનસેના પાર્ટી 21. ઓડિશા વિજેતા પક્ષ બીજેપી. કુલ બેઠક 147. બીજેપી 78. બીજુ જનતા દળ 51. સિક્કિમ વિજેતા પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચા. કુલ બેઠક 32. 31. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ 1. સૌથી વધુ માર્જિનથી જીત મેળવનાર ઉમેદવાર 1. શંકર લાલવાણી ભાજપ 11.72 લાખ મતથી વિજેતા ઇન્દોર લોકસભા મતવિસ્તાર. 2. રકીબુલ હુસૈન 10.12 લાખ મત ધુબરી લોકસભા મતવિસ્તાર. 3. રાજસિંહ ચૌહાણ ભાજપ 8.21 લાખ મત વિદિશા લોકસભા મતવિસ્તાર. 4. સીઆર પાટીલ ભાજપ 7.73 લાખ મત નવસારી લોકસભા મતવિસ્તાર. નોટાનો રેકોર્ડ. ઇન્દોર 4 જૂને દેશમાં સૌથી વધુ 2,18,174 નોટા મતો નોંધાવીને ઇતિહાસ લખ્યો. 2019માં બિહારના ગોપાલગંજ દ્વારા બનાવેલા રેકોર્ડને પાછળ છોડી દીધો. 2. ભારતનું પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોચિપ ઇમેજર. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ટીસીએસ અને આઈઆઈટી બોમ્બે એ ભારતનું પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોચિપ ઇમેજર વિકસાવવા માટે સહયોગ કર્યો છે. ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોચિપ ઇમેજર એ સેમિકન્ડક્ટર ઇમેજિંગમાં તેની અદ્યતન ક્ષમતાઓ સાથે ચિપની ખામીઓને ઓળખવા માટે એક લીપ ફોરવર્ડ છે. તે હીરાની રચનામાં ખામીઓનો ઉપયોગ કરે છે, જેને નાઇટ્રોજન વેકેન્સી કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. 3. વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ (WHO) તેના 91માં સામાન્ય સત્ર દરમિયાન વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થે તેના નવા ડાયરેક્ટર જનરલ ડો ઇમેન્યુએલ સોબેરનને 5 વર્ષના આદેશ 2024થી 2029 માટે ચૂંટ્યા. તે WHOની 8મી ડિરેક્ટર જનરલ બની છે. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સ. સ્થાપના 1924. સ્થાપક એમેન્યુઅલ લેક્લેન્ચે. 4. સોફી એક્લેસ્ટોન મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી 100 ઓડીઆઈ વિકેટ પૂરી કરનાર ક્રિકેટર બની. લેફ્ટ આર્મ સ્પિનર સોફી એક્લેસ્ટોન વનડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારી બોલર બની ગઈ છે. તેણે માત્ર 63 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયાની કેથરીન ફિટ્ઝપેટ્રિકને પાછળ છોડી દીધી, જેણે 64 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. 5. ભારતનો પ્રથમ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચેન્નાઈ નજીક તિરુવલ્લુર જિલ્લાના મેપેડુ ખાતે ભારતનો પ્રથમ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક બનાવી રહી છે. તે ચેન્નાઈ બંદરથી 52 કિલોમીટર, એન્નોર બંદરથી 80 કિલોમીટર અને કટુપલ્લી બંદરથી 87 કિલોમીટર દૂર સ્થિત છે, જે તેને દક્ષિણ પ્રદેશમાં લોજિસ્ટિક્સનું કેન્દ્રબિંદુ બનાવે છે. 6. બાઇમરે ઇન્ડિયા મરીન રિસર્ચ નેટવર્ક.
BIMSTEC Bay of Bengal Initiative for Multisectoral Technical and Economic Cooperation તે એક પ્રાદેશિક બહુપક્ષીય સંગઠન છે અને તેના સભ્યો બંગાળની ખાડીના દરિયાકાંઠા અને નજીકના વિસ્તારોમાં સ્થિત છે. તે પ્રાદેશિક એકતાનું પ્રતીક છે. તેના 7 સભ્યોમાંથી 5 બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ અને શ્રીલંકા સહિત દક્ષિણ એશિયાના છે અને 2 મ્યાનમાર અને થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયાના છે. બિમ્સ્ટેક બાઇમરે સ્પ્લિટ-સાઇટ ડોક્ટરલ ફેલોશિપ જે બિમ્સ્ટેક સભ્ય દેશોમાં ડોક્ટરલ ઉમેદવારોને 1 મિલિયન સુધીની સંશોધન ગ્રાન્ટ અને 6 થી 12 મહિના માટે ભારતીય સંશોધન લેબમાં અભ્યાસ કરવાની તક આપે છે. 24 મહિનાના કાર્યકાળના પ્રોજેક્ટ દીઠ 5 મિલિયન સુધીની સંલગ્ન અનુદાન સાથે પ્રાદેશિક હિતના સંશોધન કાર્યક્રમો પર સાથે મળીને કામ કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશોની સંસ્થાઓ અને વ્યક્તિઓ વચ્ચેના સહયોગને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ટ્વિનિંગ સંશોધન પ્રોજેક્ટ્સ. 7. ઉત્તર કોરિયા બીજો જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો. ઉત્તર કોરિયા તેના બીજા જાસૂસી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવામાં નિષ્ફળ રહ્યું છે. જાસૂસ ઉપગ્રહ સેટેલાઇટ વહન કરતું ઉત્તર કોરિયાનું રોકેટ મધ્ય હવામાં વિસ્ફોટ થયું હતું. કોરિયાએ અવકાશાધારિત સર્વેલન્સ નેટવર્ક બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ગયા વર્ષે નવેમ્બરમાં તેનો પ્રથમ લશ્કરી જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મોકલ્યો હતો. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને શાસક પક્ષની બેઠકમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા 2024માં વધુ 3 લશ્કરી જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરશે. સંયુક્ત રાષ્ટ્રએ નોર્થ કોરિયાને કોઈપણ સેટેલાઇટ લોન્ચ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ નોર્થ કોરિયાનું કહેવું છે કે સેટેલાઇટ લોન્ચ કરવો અને મિસાઇલનું પરીક્ષણ કરવું એ તેનો અધિકાર છે. જાસૂસી ઉપગ્રહ સ્પેસએક્સે સધર્ન કેલિફોર્નિયામાં વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી ઓપરેશનલ સ્પાય સેટેલાઇટનો પ્રારંભિક બેચ લોન્ચ કરી. સ્પેસએક્સ યુએસ નેશનલ રિકોનિસન્સ ઓફિસ NRO માટે સેંકડો ઉપગ્રહો બનાવી રહ્યું છે, જે નવા યુએસ ઇન્ટેલિજન્સ નેટવર્કનો ભાગ છે. 8. બટાટાનો પહેલો આંતરરાષ્ટ્રીય દિવસ 30 મે 2024. UN દ્વારા 30 મે 2024ના રોજ બટાટાનો પહેલો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો છે. ડિસેમ્બર 2023માં જનરલ એસેમ્બલીએ જાહેરાત કરી હતી કે દર વર્ષે 30 મેને આંતરરાષ્ટ્રીય બટેટા દિવસ તરીકે મનાવવામાં આવશે. થીમ હાર્વેસ્ટિંગ ડાયવર્સિટી, ફીડિંગ હોપ. વિવિધતાનો સંચય, આશાનું સંવર્ધન. અગાઉ 2008 બટાકાના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. બટાકાની ઉત્પત્તિ દક્ષિણ અમેરિકન એન્ડીઝ પ્રદેશમાં થઈ છે. બ્રસેલ્સ, બેલ્જિયમમાં બટાટાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો, પેરુ દ્વારા સહાયોજિત. 9. એક વ્યક્તિ, એક ફાઇલ, 1 પર્સન, 1 ફાઇલ. ચીને 1 પર્સન, 1 ફાઇલ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે. સિસ્ટમનો ઉદ્દેશ્ય દરેક ચાઇનીઝ નિવાસી માટે વિગતવાર વ્યક્તિગત પ્રોફાઇલ બનાવવાનો છે, જેમાં રોજિંદા આદતોથી માંડીને સામાજિક જોડાણો અને રાજકીય મંતવ્યો સુધીના પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. 10. દેશનું પહેલું ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડેક્સ. નેશનલ સ્ટોક એક્સચેન્જની પેટા કંપની NSE ઇન્ડેક્સ લિમિટેડે દેશનો પ્રથમ એવા ઇન્ડેક્સનો પ્રારંભ કર્યો છે, જે ઇલેક્ટ્રિક વેહિકલ અને એને સંબંધિત ટેકનોલોજી કંપનીઓની કામગીરીને ટ્રેક કરશે. નિફ્ટી એન્ડ ન્યૂએજ ઓટોમોટિવ દેશનો સૌપ્રથમ ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ડેક્સ છે, જે બજારના પ્રવાહોને અને નાવીન્યપૂર્ણ ઇન્ડાઇસિસ પૂરા પાડવાના વિઝનને અનુરૂપ છે. 11. ભારતે 2024થી 2026 માટે કોલંબો પ્રક્રિયા, કોલંબો પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળ્યું. ભારત 2003માં તેની સ્થાપના પછી પ્રથમ વખત પ્રાદેશિક જૂથ કોલંબો પ્રક્રિયા, કોલંબો પ્રોસેસનું અધ્યક્ષ બન્યું છે. કોલંબો પ્રોસેસ તે એશિયન દેશો માટે વિદેશી રોજગાર અને કરાર આધારિત શ્રમ વ્યવસ્થાપન પર પ્રાદેશિક પરામર્શ પ્રક્રિયા છે. તે વિદેશી રોજગાર પર વાટાઘાટો માટે એક મંચ તરીકે કામ કરે છે. કોલંબો પ્રક્રિયા, કોલંબો પ્રોસેસની સ્થાપના 2003માં થઈ હતી.
તે કોલંબો, શ્રીલંકામાં યોજાયેલ મંત્રી સ્તરીય પરામર્શ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું, તેથી તેનું નામ કોલંબો રાખવામાં આવ્યું હતું. તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના શ્રમિકોને વિદેશમાં મોકલતા સભ્ય દેશો વચ્ચે સંવાદ માટે એક મંચ પૂરો પાડે છે. તેનો હેતુ શ્રમ સંબંધિત સામાન્ય હિત અને ચિંતાના મુદ્દાઓ પર સંવાદ અને સહકારની સુવિધા આપવાનો છે. એશિયાના 12 સભ્ય દેશો સામેલ છે, જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, શ્રીલંકા, થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં સભ્ય દેશોના કાયમી મિશન દ્વારા પ્રક્રિયાનું સંકલન કરવામાં આવે છે. ભારત 2003માં કોલંબો પ્રક્રિયાની શરૂઆતથી જ સભ્ય છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અનુસાર કોલંબો પ્રોસેસનો હેતુ એશિયન મજૂર મોકલનારા દેશોને વિદેશી રોજગાર અને કામદારોના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે. 12. દુનિયાનું પ્રથમ 3D રોકેટ અગ્નિબાણનું સફળ લોન્ચિંગ. વિશ્વનું પ્રથમ 3D રોકેટ અગ્નિબાણ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. ચેન્નાઈની ખાનગી સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસે આ સબઓર્બિટલ ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેટર અગ્નિબાણ સોર્ટેડ રોકેટ તૈયાર કર્યું છે. અગ્નિબાણ સોર્ટેડ સબઓર્બિટલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર આ વિશ્વનું પ્રથમ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ સેમી ક્રાયોજેનિક રોકેટ એન્જિન છે જે 100 કિલોગ્રામના પેલોડને 700 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. અગ્નિબાણને સબઓર્બિટલ ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેટર અગ્નિકુલના પેટન્ટ અગ્નિલેડ એન્જિન દ્વારા સંચાલિત સિંગલ સ્ટેજ લોન્ચ વ્હીકલ છે. ઇસરોએ આ પ્રક્ષેપણ માટે અગ્નિકુલને મદદ કરી હતી. આ લોન્ચ માટે ઇસરોએ શ્રીહરિકોટામાં એક નાનું લોન્ચ પેડ બનાવ્યું હતું, જે અન્ય લોન્ચ પેડથી લગભગ 4 કિલોમીટર દૂર હતું. આ લોન્ચ પેડ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. અહીંથી ખાનગી કંપનીઓના વર્ટિકલ ટેકઓફ રોકેટ લોન્ચ કરવામાં આવે છે. અગ્નિબાણ રોકેટ. અગ્નિબાણ રોકેટ સિંગલ સ્ટેજનું રોકેટ છે. તેના એન્જિનનું નામ અગ્નિલેડ એન્જિન છે. આ એન્જિન સંપૂર્ણપણે 3D પ્રિન્ટેડ છે. આ સેમી ક્રાયોજેનિક એન્જિન છે જે 6 કિલોન્યૂટનની શક્તિ ઉત્પન્ન કરે છે. આ રોકેટને પરંપરાગત ગાઇડ રેલથી લોન્ચ કરવામાં આવ્યું ન હતું. તેને વર્ટિકલ લિફ્ટ ઓફ કરવામાં આવ્યું છે. તે એક વૈવિધ્યપૂર્ણ લોન્ચ વાહન છે જે એક તબક્કામાં લોન્ચ કરી શકાય છે. આ રોકેટ લગભગ 18 મીટર લાંબુ છે અને તેનું વજન 14,000 કિલોગ્રામ છે. અગ્નિબાણ 5 અલગ-અલગ કન્ફિગરેશનમાં 700 કિમીની ઊંચાઈ પર 100 કિલોગ્રામ સુધીના પેલોડને વહન કરવામાં સક્ષમ છે. તે નીચા અને ઉચ્ચ બંને ઝોકની ભ્રમણકક્ષા સુધી પહોંચી શકે છે. ખાનગી એરોસ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસે તેને વિકસાવ્યું છે. અગ્નિબાણ સબઓર્બિટલ ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેટર અગ્નિકુલના પેટન્ટ અગ્નિલેડ એન્જિન દ્વારા સંચાલિત સિંગલ સ્ટેજ લોન્ચ વ્હીકલ છે. અગ્નિબાણ રોકેટને 10થી વધુ વિવિધ લોન્ચ પોર્ટ પરથી લોન્ચ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અગ્નિકુલે ધનુષ નામનું લોન્ચ પેડિમેન્ટ વિકસાવ્યું છે જે તમામ રૂપરેખાંકનોમાં રોકેટની ગતિશીલતાને સમર્થન આપશે. અગ્નિબાણ સોર્ટેડ 01 રોકેટ મિશન અગ્નિકુલ કોસ્મોસ ઇસરો. 13 નેશનલ ડેઝર્ટ પાર્ક જેસલમેરમાં 64 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. 64 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નેશનલ ડેઝર્ટ પાર્ક જેસલમેર રાજસ્થાનમાં હાથ ધરાયેલા વાર્ષિક વોટરહોલ સર્વે દરમિયાન જોવા મળ્યા હતા. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનિસ્ટ્સ ઘણીવાર ઉનાળા દરમિયાન એક વિસ્તારમાં વન્યજીવોની ગણતરી કરવા માટે વોટરહોલ તકનીકનો ઉપયોગ કરે છે. વન અધિકારીઓ વન્યજીવોને પીવા માટે જંગલ વિસ્તારમાં પાણીના હિદ્રો બનાવે છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડ સારંગ. સાયન્ટિફિક નેમ આર્ડેઓટિસ નાઇગ્રાઇસેપ્સ. રાજ્ય પક્ષી રાજસ્થાન.
સ્થાન મધ્ય અને પશ્ચિમ ભારત. આ પ્રજાતિ રેડ લિસ્ટ દ્વારા ગંભીર રીતે જોખમની કેટેગરીમાં છે. ગુજરાત અતિસુંદર અને અદ્ભુત પક્ષી એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આર્ડેઓટિસ નાઇગ્રાઇસેપ્સ નું આશ્રયસ્થાન છે. સ્થાનિક ભાષામાં તેને ઘોરાડ તરીકે ઓળખવામાં આવે છે. તેને વન્યજીવન સંરક્ષણ કાયદા 1972 અંતર્ગત નાશ થવાના આરે આવેલી અતિશય સંવેદનશીલ પ્રજાતિઓની પક્ષીઓની શિડ્યુલ 1ની યાદીમાં સ્થાન અપાયું છે. આ પક્ષી પ્રજાતિ નાશ થવાના આરે આવીને ઊભી છે અને તેની વૈશ્વિક વસ્તી પાછલા કેટલાક દાયકાઓમાં ઘણી ઘટી જવા પામી છે. ગુજરાત સરકારે આ પક્ષી પ્રજાતિના સંરક્ષણ માટે 2 અભયારણ્યો જાહેર કર્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3.33 ચોરસ કિમી વિસ્તારમાં આવેલું ગાગા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભયારણ્ય અને કચ્છ બસ્ટર્ડ અભયારણ્ય જે કચ્છના અબડાસા તાલુકામાં 2 કિમી વિસ્તારમાં આવેલું છે. કેબીએસ અને તેની આસપાસનો વિસ્તાર આ પંખીડાઓ માટેનું છેલ્લું આશ્રયસ્થાન બની ગયું છે. સફેદ ગળું અને 1 મીટર જેટલી લાંબી પૂંછડીને લીધે આ પક્ષી ઘસિયા મેદાનોમાં તુરત જ નજરે ચઢી જાય છે. માદા ઘોરાડનું કદ નર ઘોરાડ કરતાં થોડું નાનું હોય છે અને તેની ભ્રમરોનો ભાગ પહોળો હોય છે અને છાતીના ભાગે ભગ્ન થતું વર્તુળ ધરાવે છે. તેની સરખામણીમાં નર ઘોરાડ મોટા, ઊંચા અને છાતી ઉપર સંપૂર્ણ ગોળ કાંઠલો ધરાવતા હોય છે. તેઓ બીટલ્સ, તીડ સહિતની અન્ય જીવાતો, અનાજ, નાના સરીસૃપો વગેરે આરોગે છે. એક રીતે કહીએ તો તેઓ ખેડૂતોના સારા મિત્રો છે. કચ્છ બસ્ટર્ડ અભયારણ્ય એટલે ઘોરાડ અભયારણ્ય દર વર્ષે 1 લીટર નવેમ્બરથી 31મી માર્ચ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. જ્યારે 1 એપ્રિલથી 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ રાખવામાં આવે છે. 14 ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એ બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું પાછું લાવ્યું. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એ બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું પાછું લાવ્યું છે અને તેને તેના અનામતમાં સ્થાનાંતરિત કર્યું છે. વર્ષ 1991માં ગીરવે મૂકેલું આ સોનું પ્રથમ વખતના સ્ટોકમાં સામેલ કરવામાં આવ્યું છે. આરબીઆઈના અડધાથી વધુ સોનાના ભંડાર વિદેશમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આમાંથી લગભગ ત્રીજા ભાગને સ્થાનિક રીતે રાખવામાં આવે છે. બ્રિટનથી ભારતમાં સોનું લાવવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સ્ટોરેજ કોસ્ટ, આરબીઆઈ ગોલ્ડ સ્ટોક કોસ્ટ બચાવવામાં પણ મદદ મળશે, જે બેંક ઓફ ઇન્ડિયાને ચૂકવવામાં આવે છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ડેટા અનુસાર કેન્દ્ર સરકાર પાસે 31 માર્ચ 2024 સુધીમાં તેના વિદેશી મુદ્રા ભંડારના ભાગરૂપે 822.10 ટન સોનું હતું. વર્ષ 1991માં ચંદ્રશેખર સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીનો સામનો કરવા માટે સોનું ગીરવે મૂક્યું હતું. 4થી 18 જુલાઈ 1991ની વચ્ચે આરબીઆઈએ $400 મિલિયન એકત્ર કરવા માટે બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સાથે 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું. આરબીઆઈ સોનું ક્યાં રાખે છે? દેશની અંદર મુંબઈ અને નાગપુરમાં મિન્ટ રોડ પર આવેલી આરબીઆઈ બિલ્ડિંગમાં આવેલી તિજોરીઓમાં સોનું રાખવામાં આવે છે. કેન્દ્રીય બેંકે આશરે 15 વર્ષ અગાઉ આંતરરાષ્ટ્રીય નાણાકોષથી 200 ટન સોનું ખરીદ્યું હતું. વર્ષ 2009માં યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે ભારતે પોતાની સંપત્તિઓમાં વિવિધતા લાવવા $6.7 અબજ પ્રાઇસનું 200 ટન સોનું ખરીદી કર્યું હતું. 15 નિવૃત્તિ ગ્રેચ્યુટી અને મૃત્યુ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં વધારો. કેન્દ્ર સરકારે માર્ચ 2024માં મોંઘવારી ભથ્થું દા અને મોંઘવારી રાહત DR માં 4નો વધારો કર્યો હતો. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના 30મી એપ્રિલ
2024ના રોજના ઓફિસ ઓર્ડર મુજબ નિવૃત્તિ ગ્રેચ્યુટી અને મૃત્યુ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા મહત્તમ 25% વધશે. મર્યાદા રૂ. 20 લાખથી વધારીને રૂ. 25 લાખ કરવામાં આવી છે. આ વધારો 1 જાન્યુઆરી 2024થી લાગુ ગણવામાં આવશે. ગ્રેચ્યુઇટી એ એમ્પ્લોયર દ્વારા કર્મચારીને 5 વર્ષ કે તેથી વધુ સમયની સતત સેવા માટે આપવામાં આવતી લાભ યોજના છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ 1972 મુજબ જો કોઈ કર્મચારી કોઈ સંસ્થામાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સતત સેવા આપે છે તો તેને ગ્રેચ્યુઇટી મળી શકે છે. 16 અમેરિકામાં ભારતીય મૂળના 7મા ધોરણના વિદ્યાર્થીએ સ્પેલિંગ સ્પર્ધા જીતી. અમેરિકાના ફ્લોરિડામાં ધોરણ 7ના ભારતીય વિદ્યાર્થી બૃહત સોમાએ ટાઈબ્રેકરમાં 329 શબ્દોની સાચી જોડણી દ્વારા સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનું બિરુદ જીત્યું છે. આ વર્ષની સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ હરીફાઈ ટાઈબ્રેકરમાં ગઈ. આ સ્પર્ધામાં બૃહતે 90 સેકન્ડમાં 29 શબ્દોનો સાચો સ્પેલિંગ કરીને ફૈઝાન ઝાકીને હરાવ્યો હતો. 17 કોરિયા એરોસ્પેસ એડમિનિસ્ટ્રેશન કાસા. દક્ષિણ કોરિયાએ સત્તાવાર રીતે તેની સ્પેસ એજન્સી કોરિયા એરોસ્પેસ એડમિનિસ્ટ્રેશન કાસા લોન્ચ કરી છે. દક્ષિણ કોરિયા 2045 સુધીમાં મંગળ પર ઉતરાણ કરવાની યોજના ધરાવે છે અને ત્યાં સુધી અવકાશ સંશોધન પર $100 ટ્રિલિયન $72.6 બિલિયન ખર્ચ કરશે. એજન્સી 2032માં ચંદ્ર પર તેના ચંદ્રલેન્ડરને લેન્ડ કરવાની યોજના ધરાવે છે. 18 ભારતની 1 લીટર હાઈકોર્ટે મહિલાઓ માટે માસિક રજા. સિક્કિમ હાઈકોર્ટ ભારતની પ્રથમ હાઈકોર્ટ બની છે જેણે તેની મહિલા કર્મચારીઓ માટે માસિક રજા મેન્સ્ટ્રુઅલ લીવ નીતિ દાખલ કરી છે. 27 મે 2024ના રોજ જાહેર કરાયેલી આ નીતિ કોર્ટની રજિસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓને હાઈકોર્ટના મેડિકલ ઓફિસરની ભલામણને આધીન દર મહિને 2 થી 3 દિવસની માસિક રજા લેવાની મંજૂરી આપે છે. 19 ભારત નવી રચાયેલી વર્લ્ડ બોક્સિંગ બોડીમાં જોડાયું. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOC એ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન ને માન્યતા આપવાનો ઇનકાર કર્યા પછી રચાયેલી નવી સ્થાપિત સંસ્થા વર્લ્ડ બોક્સિંગ WB માં બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જોડાયું. 20 ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર PV સિંધુ. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતીય બેડમિન્ટન પ્લેયર PV સિંધુને ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. સ્ટ્રીમિંગ અથવા OTT મીડિયા પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓનું નિયમન કરનાર ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ દેશ છે.